વિસાવદર ધારી બાયપાસ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ પાછળ સ્વસ્થ નામથી ફિઝિયોથેરાપી તેમજ ન્યુરોથેરાપી ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો છે. ડોક્ટર પારુલ રમેશભાઈ ધાંધલ અને ડોક્ટર પ્રવીણ એન મકવાણા દ્વારા વિસાવદર તાલુકાની જનતાને સ્નાયુ તેમજ ચેતાની સારવાર લેવા માટે જૂનાગઢ અથવા તો રાજકોટ જવું પડતું હતું અને આ બાબતે ધ્યાને રાખી આ સેવાઓ સ્વસ્થ ક્લિનિકમાં શરૂ કરવામાં આવી છે. ડોક્ટર પારુલબેન ધાંધલ અને જેઓ કાલાવડના વતની છે અને સમાજ સેવા સાથે સંકળાયેલા જીણાભાઈ વાલાભાઈના પુત્ર એવા એડવોકેટ રમેશભાઈની સુપુત્રી છે. વિસાવદર તાલુકાની સામાન્ય પ્રજાને આ સેવાનો લાભ મળી રહે તેવા આશય સાથે આજે વિધિવત રીતે સ્વસ્થ ક્લિનિકનું ઉદ્ઘાટન જીણાભાઈ વાલાભાઈ ધાંધલના હાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળા તથા ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, વિપુલભાઈ કાવાણી, અશ્વિનભાઈ સરધરા તેમજ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ વિસાવદર તાલુકામાં સેવાના નવા સોપાનને આવકાર્યું હતું. માયસેલ્ફ ડૉક્ટર પારુલ ધાંધલ મેં આજે અહીંયા આપણે વિસાવદર તાલુકામાં ધારી બાયપાસ ગુરુકુલ રોડ પર ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત કરેલી છે, જેથી કરીને આપણા તાલુકાના લોકોને પ્રાથમિક સારવાર તેમજ અત્યારે તમે જોઈ રહ્યા છો એમ સ્નાયુના દુખાવા છે વધી રહ્યા છે અને માણસોને છે એ કઈ સારવાર લેવી એની ખબર નથી પડતી. એ અર્થે થઈને અમે અહીંયા આજે ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત કરેલી છે અને આ તાલુકામાં ફિઝિયોથેરાપીના સેન્ટર પણ ઓછા છે, તો એ અર્થે થઈને અહીંની વસ્તીને બહાર ના જવું પડે, જૂનાગઢ સુધી ધક્કો ના ખાવો પડે, એ અર્થે અમે અહીંયા સારવાર શરૂ કરેલી છે. તથા ન્યુરોથેરાપિસ્ટ એટલે કે આપણે જે ચેતાને લગતી પણ કોઈ તકલીફ હોય તો એને લગતા રોગની પણ સારવાર અહીંયા થઈ શકશે. ધન્યવાદ. શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.